આજે આપણે પોએમ છે આપણે શું કહે ટોટલ 4 પોએમ આપેલી છે, પરંતુ 30% જે આપણે જે સિલેબસ છે એ કટ કરી નાખ્યો. એટલા માટે આપણે કેટલા 6 લેસન, ટોટલ 10 લેસન છે. તો 10 લેસનમાંથી તમને 6 લેસન છે એ બોર્ડની એક્ઝામમાં પૂછાશે. અને પોએમ છે એ ટોટલ 4 પોએમ છે, તેમાંથી 2 પોએમ છે એ પૂછાશે. એટલે કે ટૂંકમાં 2 પોએમના ક્વેશ્ચન આન્સર છે એ તમને પૂછાશે. અને 6 લેસન છે તો 6 લેસનમાંથી તમને એના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ છે એ પૂછાશે. તો આપણે આજે અહીં પહેલી પોએમ છે એમનો અભ્યાસ છે એ કરશું. કે ફર્સ્ટ પોએમ છે માય સોંગ, મારું સોંગ. અને એના પોએટ કોણ છે તો કે રવિન્દ્રનાથ ટેગોર. કે રવિન્દ્રનાથ ટેગોર છે એમના પોએટ છે. એણે આ કાવ્ય દ્વારા આપણને એવું કહ્યું છે કે મારું આ ગીત છે એ ગમે તે કે એવી રીતે તમારી સાથે વીંટળાયેલું હશે કે હે વહાલા બાળક, કે મારું આ ગીત છે એવી રીતે વીંટળાયેલું છે કે જાણે કે હેત ભર્યા માયાળું તમારા હાથ છે એની એ રીતે મારું આ ગીત છે એ તમારી સાથે જોડાયેલું છે. એટલે કે મારું ગીત કે ગમે. પછી કીધું કે ધીસ સોંગ ઓફ કે મારું આ ગીત છે એ એવી રીતે તમને સ્પર્શ કરશે કે જાણે કે શું કીધું કે જાણે કે એક તમારા કપાળ છે એની ઉપર આશીર્વાદ, એટલે કે તમને બ્લેસ મીન્સ કે આશીર્વાદ આપી અને તમારા ફોરહેડ કપાળને સ્પર્શ કરતું હોય એવી રીતે કે મારું આ ગીત છે એ તમારી સાથે જોડાયેલું છે. ફરી પાછું એવું પણ કીધું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, ગમે તેવા તમે એકલા હો ત્યારે તમારી સાથે રહેશે. કે મારું આ ગીત તમારા કાનની બાજુમાં આવી અને ગણગણશે. એટલે કે ગમે તેવી મુશ્કેલીમાં પણ આ મારું ગીત છે તમારી સાથે જ રહેશે. પછી એવું પણ કીધું છે કે ગમે તેવી ટોળું હોય કે ગમે તેટલા લોકોનું ટોળું હોય તો એમાં પણ તમને ડર્યા વિના એ ટોળાનો તમને જરા પણ ડર ન લાગે એવી રીતે કે આ મારું ગીત છે તમારે દૂર રહીને, તમને એકલાને દૂર રાખીને પણ તમારું રક્ષણ કરશે, એવું આ મારું ગીત છે. પાછું એમ પણ કીધું છે કે મારું ગીત છે એ એવું છે તો કે તમારા જે સપનાઓ છે કે ગમે તેવા સપના હોય કે તમારો માની લો કે સપના છે કે કોઈ IAS ઓફિસર બનવાનો છે કે IPS ઓફિસર બનવાનો છે, એન્જિનિયર, ડૉક્ટર, જે કાંઈ તમારું ડ્રીમ્સ હોય તો એ તમારું સપનું સાકાર કરવામાં પણ મારું આ સોંગ છે એ જ તમારી સાથે જ રહેશે. પછી શું કીધું કે મારું આ ગીત છે એ તમારી અજ્ઞાત માહિતીઓ છે કે ગમે ઘણી પણ એવી માહિતી એવી છે કે જેનાથી તમે અજાણ છો એવી અજ્ઞાત માહિતીઓને પણ મારું આ ગીત છે એ તમારા સુધી પહોંચાડશે, એ માહિતીને તમારા સુધી લઈ આવશે. વળી પાછું કીધું કે મારું આ ગીત છે એ એવું છે કે તમે ગમે તેવા અંધકારરૂપી, એટલે કે ગમે તેવી તમારી વિકટ પરિસ્થિતિમાં પણ ઊભા હોય અને જ્યારે તમને કાંઈ એનો માર્ગ મળતો ના હોય કે મુશ્કેલીમાં હોય અને એનું તમને સોલ્યુશન મળતું ના હોય ત્યારે પણ કે મારું આ ગીત કે એકનિષ્ઠ તારો બની, એક હેલ્પર બની અને તમારી જોડે જ રહેશે. પછી એમ પણ કીધું છે કે મારું આ ગીત છે એ તમને શું કીધું કે આંખની એક કીકી બનીને કે એટલે કે હંમેશા તમારી સાથે જ રહીને કે આંખની એક કીકી બનીને હૃદયના હાર્દ સુધી આ દ્રષ્ટિ છે એને પહોંચાડી શકશે, એવું કે આ મારું ગીત છે. અને વળી પાછું એમ પણ કીધું કવિ રવિન્દ્રનાથ ટેગોરે કે જ્યારે હું કે મૃત્યુ પામીશ, કે હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે મારું આ ગીત છે એટલે કે મૃત્યુ પામીશ એટલે કે એકદમ હું આ પૃથ્વી પર હયાત નહીં હો ત્યારે મારું આ ગીત છે એ પણ હંમેશા તમારા હૃદયમાં જીવિત રહેશે. એટલે કે હંમેશા તમે મારું ગીત છે એને યાદ કરતા જ રહેશો. ટૂંકમાં રવિન્દ્રનાથ ટાગોરે શું કીધું કે મારી આ ગીત છે મારું કોઈ પણ પછી સર્જન હોય, પછી એનું એ કવિતા હોય કે કોઈ પણ
પછી એ શું કહેવાય કે પોએમ હોય કે લેસન હોય કે કોઈ ઓટોબાયોગ્રાફી હોય, નોવેલ હોય કે કાંઈ બી હોય કે એ બધું છે એ એવી રીતે એણે એની રચના કરેલી છે કે એ ગમે તેવી મુશ્કેલીભર્યું કાર્ય હોય, ગમે તેવી કઠિન પરિસ્થિતિનો સામનો કરવાનો હોય, એને લગતા એના જે પોએમો છે એ હંમેશા કે તમને કોઈને કોઈ મેસેજ છે એ પહોંચાડતા રહેશે. અને ભલે કે હું મૃત્યુ પામીશ, પરંતુ મારા કાવ્યો દ્વારા, મારે જે કાંઈ એની રચના છે એના દ્વારા કે હંમેશા હું અમર બની રહીશ. હવે આપણે કવિતા વિશેનો અભ્યાસ કરીએ તો લેટ્સ સ્ટડી ધ પોએમ ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન્ડ એટલે કે વીંટળાઈ જવું, વીંટળાવવું. અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ કે ધીસ સોંગ ઓફ માઇન એ કોનું છે તો કે પહેલો પુરુષ એક વચનની જે છઠ્ઠી વિભક્તિ છે એને શું કહેવાય? આઈ મી માય કે એટલે કે માઇન કે ધીસ સોંગ ઓફ માઇન વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. હે મારા વહાલા બાળક, કે આ સોંગ છે, આ ગીત છે એ તમારી સાથે એવી રીતે વીંટળાયેલું છે કે હે મારા વહાલા બાળક, કે મારું આ ગીત છે એ એવી રીતે તારી સાથે એવી રીતે વીંટળાયેલું છે કે લાઈક એટલે જાણે કે ધ ફોન્ડ આર્મ ઓફ લવ. ફોન્ડ એટલે કે હેત ભર્યા, આર્મ્સ એટલે કે હાથ, ઓફ લવ એટલે કે માયાળું, હેત, કે મારું આ ગીત તારી સાથે એવી રીતે વીંટળાયેલું છે હે મારા વહાલા બાળક, કે જાણે હેત ભર્યા માયાળું હાથ. એટલે કે મારું આ ગીત છે એટલું અદ્ભુત છે, એટલું રસપ્રદ છે કે જે જાણે કે હેત ભર્યા કે વહાલ ભર્યા માયાળું હાથ છે એવી રીતે મારું આ હેત ભર્યા માયાળું હાથ, કે એવી રીતે મારું આ ગીત છે એ તમારી સાથે વીંટળાયેલું છે. The song of mine will touch your forehead like a kiss of blessing. કે the song of mine કે મારું આ સોંગ will touch your forehead કે તારા કપાળને એવી રીતે સ્પર્શશે, a kiss of blessing કે આશીર્વાદ રૂપી એક ચુંબન આપી, કે મારું આ ગીત છે એ આશીર્વાદ રૂપી ચુંબન આપી તારા કપાળને આલિંગન કરશે, ચુંબન કરશે. એટલે કે મારા આ ગીત દ્વારા તમને કોઈને કોઈ પ્રકારની બ્લેસ છે એ મળતી રહેશે. વેન યુ આર અલોન એટલે કે લોનલી, એકલું. ઇટ અલોન છે તો એનું સિમિલર શું થશે? લોનલી. કે વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ. કે જ્યારે કે વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. કે જ્યારે તું એકલો હશે, કે જ્યારે તમે એકલા હશો ત્યારે તમે મારું આ ગીત કે ઇટ વિલ અલોન કે યુ આર અલોન કે જ્યારે તું એકલો હશે, ઇટ વિલ સિટ બાય યોર સાઇડ કે ત્યારે તે તારી બાજુમાં બેસી એન્ડ વિસ્પર ઇન યોર ઇયર્સ અને ત્યારે તારા કાનમાં ગણગણશે. એટલે એનો મિનિંગ એવું નથી કે ગીત છે એના કાનમાં આ ગણગણ આપણા કાનમાં ગણગણશે એવું નહીં, પરંતુ જ્યારે આપણે એકલા હોઈશું ત્યારે પણ આ રવિન્દ્રનાથ ટેગોરનું જે પણ પછી કે એનું કોઈ ગીત હોય કે કોઈ બીજા લેખકનું કે ઓથરનું ગીત હોય, એટલે કે તમે એકલા હશો ત્યારે કોઈ પણ ગીત છે એ તમે એકલા બોલતા હશો એટલે કે તમને એકલું લાગશે નહીં. વેન યુ આર ઇન ધ ક્રાઉડ કે જ્યારે તમે ટોળામાં હશો, ઇટ વિલ ફેન્સ એટલે કે પ્રોટેક્ટ રક્ષણ કરવું, યુ અબાઉટ વિધાઉટ અલુફનેસ એટલે શું થાય કે દૂર રાખવું, દૂર રહેવું, કે રિમોટ આપણે કહીએ ને એ. કે જ્યારે તું કે ટોળામાં હોઈશ, ગમે તેટલી ભીડમાં હોઈશ,
ત્યારે પણ કે આ જે પેલું ગીત છે એ તમને એ ટોળાથી દૂર રાખી અને તારું રક્ષણ છે એ કરશે. એટલે કે આ ગીત છે એનામાં એટલી તાકાત છે કે ગમે એટલા માણસો હોય, ગમે એટલું ટોળું હોય, તો એ ટોળાથી દૂર રાખી અને તેમાં એ તમારું રક્ષણ કરશે. માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ ટુ યોર ડ્રીમ. કે મારું આ ગીત છે કેવું છે તો કે પેર ઓફ વિંગ ટુ યોર ડ્રીમ, કે એને એવી પાંખો છે કે એ પાંખો દ્વારા કે શું કરી શકશે કે તમારા જે સ્વપ્નાઓ છે, તમારા જે સપના છે, આ જે ડ્રીમ્સ છે એને તે સાકાર કરશે. એવું આ મારું ગીત છે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ધ વર્ડ્સ ઓફ અનનોન. કે તે તમારી ટ્રાન્સપોર્ટ એટલે કે લઈ જવું, યોર હાર્ટ એટલે કે તમારા હૃદયને, વર્ડ્સ એટલે કે સીમા, કે શું કીધું કે હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ એટલે કે સીમા, ધ અનનોન એટલે કે અજ્ઞાત, જાણી ન શકાય તેવું. કે મારું આ સોંગ છે, મારું આ ગીત છે એ તમારી હૃદયની જે અજ્ઞાત માહિતીઓ છે તેને સીમા એટલે કે પેલે સીમા સુધી કે અજ્ઞાત સીમા સુધી એ માહિતીને લઈ જશે. એવું આ મારું ગીત છે. કે તમે એવું કોઈ પણ ગીતનું સર્જન છે એ કરી શકો કે એ ગીતના શું કીધું કે ગીત દ્વારા તમે કોઈને કોઈ એવો મેસેજ છે એ પહોંચાડી શકો કે જેને દ્વારા તમે અજાણી માહિતી છે એને પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને પહોંચાડી શકો છો. એવું મારું આ ગીત હશે. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ એટલે કે એકનિષ્ઠ, ફેથફુલ સ્ટાર એટલે કે એકનિષ્ઠ તારો, ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. કે ઓવર યોર રોડ એટલે કે જ્યારે તારા માર્ગમાં એટલે કે જ્યારે તમે કોઈ એવું મુશ્કેલીભર્યું કાર્ય કરતા હોય કે એમાં એ કાર્ય કરતાં કંઈ મુશ્કેલી આવે, કંઈ અડચણ આવે, તો એ કાર્ય કરવા માટે પણ મારું આ ગીત છે એ એકનિષ્ઠ તારો બની અને તારી સાથે રહેશે. ઓવરહેડ એટલે કે તમારી સાથે હંમેશા. કે ઇટ વિલ બી, ઇટ એટલે કે પેલું કોણ તો કે માય સોંગ. ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર. કે એકનિષ્ઠ તારો, ઓવરહેડ વેન ડાર્ક એટલે કે અંધારી રાત, ડાર્ક નાઇટ એટલે કે અંધારી રાત, ઇઝ ઓવર યોર રોડ. કે જ્યારે તારા માર્ગમાં તમે ગમે તે કાર્ય કરતા હોય મુશ્કેલી ભર્યું, એ તારા માર્ગમાં અંધકાર હશે તો મારું આ ગીત કે એકનિષ્ઠ તારો બની અને તારી સાથે રહેશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. પ્યુપિલ્સ એટલે કે કીકી. કે મારું સોંગ છે એ તારા આંખની કીકી બની અને તારી સાથે રહેશે. અહીંયા આંખની કીકી બની તારી સાથે રહેશે એનો મિનિંગ શું કહેવા માગે છે કે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા હોય ત્યારે હંમેશા મારું આ ગીત છે એ તમારી સાથે જ રહેશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ. અને તમારી આ જે ક્યાંય દ્રષ્ટિ છે એને ક્યાં સુધી લઈ જશે તો કે હૃદયના હાર્દ સુધી તમારી આ દ્રષ્ટિ છે એને લઈ જશે. તો કે મારું આ ગીત છે એ આંખની કીકી બની અને તારી જોડે બેસશે અને મારું આ ગીત છે એ તમારા દ્રષ્ટિ છે એને હૃદયના હાર્દ સુધી લઈ જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ એટલે કે મૃત્યુ. કે જ્યારે મારા મૃત્યુ દરમિયાન મારો અવાજ છે એ શાંત થઈ જશે, બંધ થઈ જશે. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. કે મારું ગીત છે એ જીવિત હૃદયમાં હંમેશા બોલતું જ રહેશે. એટલે કે હું મૃત્યુ પામીશ પરંતુ મારું ગીત છે એ ક્યારે પણ એટલે કે મારા ગીતનો ક્યારેય અંત આવશે નહીં, તે તો હંમેશા રહેશે જ. મારું મૃત્યુ થશે પણ મારું ગીત છે તે હંમેશને માટે રહેશે. એવું અહીં
રવિન્દ્રનાથ ટાગોરે ગીત વિશે અહીં આપણને કીધું છે કે ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ હોય, તમે ગમે તેવા એકલા હોવ ત્યારે આ ગીત છે એ તમારી સાથે જ રહેશે કે તમે મૃત્યુ પામો પણ તમારું સર્જન કરેલું કોઈ ગીત હોય, કોઈ પોએમ હોય, કોઈ નોવેલ હોય, કોઈ ઓટોબાયોગ્રાફી હોય કે તે તો હંમેશા જીવિત જ રહેશે, એવું અહીં રવિન્દ્રનાથ ટાગોર છે એ કહે છે. અહીં આપણું પહેલું પોએમ છે એ પૂરું થાય છે. પહેલા પોએમમાંથી તમને શું પૂછાશે તો કે તમને આવી રીતે સ્ટાન્ઝા આપેલી હશે, સ્ટાન્ઝામાંથી તમને ક્વેશ્ચન આપેલા હશે, એ ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના રહેશે. અને ખાસ યાદ રાખવાનું, ગ્લોસરી છે એ તો તમારે જોવાની જ. એક પ્રશ્ન તો તમને ગ્લોસરીમાંથી જ આપેલો હોય. માની લો કે ગ્લોસરીનો કંઈ શબ્દ આપેલો હોય કે ફોન્ડ ઓફ આમ, તો એનું આપણે શું થાય કે અફેક્શન થયું ને, કે અફેક્શનેટ ઓપન, અથવા તો ફોરહેડ કીધું હોય તો કે માની લો કે એમ કીધું હોય કે બ્લેસિંગ, તો બ્લેસિંગનું એનું સિમિલર શું થાય કે બૂન. તો એવી રીતે તમને સિમિલર શબ્દ તરીકે પણ એક જ ક્વેશ્ચન છે એ આપેલો હોય, એટલે તમારે કેટલો કોર્સ છે એ કટ આઉટ કરી નાખ્યો છે. તો ખાલી 2 જ પોએમ છે, તો 2 જ પોએમની ગ્લોસરી છે તમારે પાકી કરવાની રહેશે. એટલે કે ગ્લોસરીમાંથી એક જ પ્રશ્ન સિમિલર વર્ડ તરીકે તમને એક ક્વેશ્ચન તો પૂછેલો હોય ને હોય જ. એટલે કે ગ્લોસરી છે એ ખાસ તમારે યાદ રાખવાની. એટલે તમારે મેં હમણાં પહેલાં કીધું એમ પાછું કહી દઉં છું કે તમારે આ બોર્ડની એક્ઝામમાં 30% કોર્સ કટ કરી નાખ્યો, એટલે ફક્ત તમારે 2 પોએમ છે અને 6 લેસન છે. ઘણો ખરો કોર્સ છે તમારો કરી નાખ્યો છે. એટલે કે તમારે હવે થોડી હજી પણ તમે જો પ્રિપરેશન ચાલુ કરી ના હોય તો હજી પણ તમારી પાસે સમય છે. હવે કેટલા તમારી એક્ઝામે છે 5મા મહિનામાં છે, એટલે થોડું અત્યારથી પ્રિપરેશન કરશો તો એક્ઝામ આવશે તો બધું તૈયાર થઈ જશે. અને આગળના લેક્ચરમાં હું કહું જ છું એમ કે તમારે તમારું જે કાંઈ રીડ કરો એ રીડિંગ કરી અને પછી એને તમે લખવાનું પણ રાખજો, એટલે તમારી લખવાની સ્પીડ પણ આવશે અને રાઇટિંગમાં પણ સુધારો આવશે. હવે આપણે ગ્લોસરી જોઈએ. ફોન્ડ આર્મ્સ એટલે કે અફેક્શનેટ ઓપન આર્મ એટલે કે આકર્ષિત રીતે ખુલ્લા હાથ, એટલે કે હેત ભર્યા હાથ. ફોરહેડ એટલે કે પાર્ટ ઓફ ધ ફેસ અબોવ ધ આઈસ, કે આંખોની ઉપર આવેલો ભાગ એટલે કપાળ. જે બ્લેસિંગ એટલે કે બૂન અથવા તો ગ્રેસ આશીર્વાદ. ફેન્સ એટલે કે પ્રોટેક્ટ રક્ષણ કરવું. સીટ બાય યોર સાઈડ એટલે કે બી સાઈડ, નેક્સ્ટ ટુ કે ને બાજુમાં. અલુફનેસ એટલે કે લોનલીનેસ. ડિટેચમેન્ટ એટલે કે એકલતા, એકલવાયું. વિસ્પર એટલે કે મરમર એટલે કે ગણગણવું, ધીમેથી બોલવું, ગણગણવું. ટ્રાન્સપોર્ટ એટલે કે અપલિફ્ટ એટલે કે લઈ જવું. ઓન ધ વર્જ ઓફ એટલે કે વેરી ક્લોઝ ટુ ધ એક્સપિરિયન્સ એટલે ખૂબ નજીકનો અનુભવ થવો. અહીં આપણું પહેલું પોએમ છે એ પૂરું થયું. હવે એના પછીનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.